हाय गाइस, गुड मॉर्निंग। जय माताजी, जय परमात्मा। आज अमारी मम्मी सवार सवार में शाक बनावती से तमे जोवो। रेवा दे अंश, अंश बहु मस्ती करे अमारे। जो शाक बनावानी से मम्मी चटनी ने बधु नाखी दीधुं के वघार करवानी से वघार। कौन से गायु गाय बांधेली ते जो अंश अमारे राई फूटी से हवे एमां तेल नाख्युं ने तेल में राई नाखी ने राई में हवे एमां नाखवानी से लसण लसण ने आदुनी पेस्ट नाखवानी से वाटी ने नाखे जो तमे પછી એમાં નાખી દીધું છે ટામેટું નાખી દીધું છે વઘાર કરી નાખ્યો ટામેટાનો। હવે એને ચાળવી નાખવાનું ચમચાથી વઘાર કરી નાખ્યો તેને ચાળવી નાખવાનું। એને બંધ કરી દેવાનું ચડી જાય થોડી વાર 5 મિનિટ નાખવાનું। આજે અમે પાપડીનું શાક બનાવવાના છે। પાપડી બાફી નાખી બાફીને પછી વઘાર કરી નાખ્યો ટામેટાનો। પછી ટામેટા ચડી જાય પછી અમે પાપડી નાખી દેવું ને અંશ જો અંશ કેટલો મસ્તી કરતો છે જુઓ તમે કેટલો મસ્તી કરે તે અમારી દાદી ચાલી પાણી લઈને મારા દાદા હવે નાવાના છે એટલે આ અમારી મમ્મી રસોઈ બનાવતી છે આજે સવાર સવારમાં કેમ કે પપ્પા કામે જવાના છે એટલે સવાર સવારમાં રસોઈ બનાવવા લાગી ગયા। જુઓ તમે એ અમારી દાદી માટે પાણી ભરતી છે। તમે જોવો અમે ચૂલા પાસે રસોઈ બનાવીએ જુઓ અમારી મમ્મી અમે ગેસનો ઉપયોગ ઓછો કરીએ એ ઠંડીમાં છે ને ચૂલા પાસે મજા આવે રસોઈ બનાવવામાં ઠંડી ઓછી લાગે गर्मी में चाले गैस पासे रसोई बनावा। हाँ हमारी दादी आई से आ दादी तो पानी गरम करती से जो दादी आई गई से पानी मूकी दीधी से अभी इन्हें पानी ने गरम करवाना चूल्हा पास जो जो हमारी दादी से दादी दादी जय परमात्मा मम्मी ओ मम्मी जय परमात्मा जय परमात्मा ने अंश जय परमात्मा करो बधाने जय परमात्मा करो जय परमात्मा जो हमारे अंश भी जय परमात्मा करे जय परमात्मा अंश भोलानाथ जय माता जी बजरंगी राधे कृष्ण अंशु कई कहवानो अंशु कई के जय 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 अंशु कहवानो जय 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 बोल बोल जय 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 એને જોયા જ કરે એને હજુ બોલતા નથી આવડતું છે હા જય 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 કેવું जय 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 टको खको जय 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 अंश केवा करता से अंश हमारे अंश भाई पापा बोलता पापा केवक बोले पापा पापा बोलता तो आवडતું છે પણ બીજું વધારે બોલતા નહીં આવડે મમ્મી ને દાદા ને દાદી ને એવું બધું બોલતા નહીં આવડે એને એને હજી ચપ કરતા આવડતું છે હા ચપ અરે તેટલું જ આવડતું છે ચપ
એ દાદી આવી છે અમારે. ચપ દાદી તમે વાસણ વાંચી કાઢ્યા? બાકી છે. ઠંડી બહુ લાગે ને? ઠંડી બહુ લાગે તો દાદી ભાભી હવે જેને ચૂલાએ તાપવા હારી બેસી ગઈ છે. કારણ કે બહુ ઠંડી લાગે છે દાદી તો. મોડેથી જ વાસણ વાંચશે. બહુ ઠંડી લાગે છે. અમારી મમ્મી છે સવારે વહેલી ઉઠે છે. વહેલી ઉઠીને દૂધ કાઢ્યું. દૂધ કાઢીને પછી ચાય મૂકી ને પપ્પા દૂધ ભરવા ગયેલા છે ને મમ્મી. માળા કરતા છે. ને હવે શાક મૂક્યું છે ને પપ્પા તો માળા કાઢવા ગયેલા છે ને ઉપરથી આવતા છે. બધું કામ કરી જાય મજૂરી કરીને ઘેર બનાવેલું છે. મમ્મી એટલે મમ્મી. દાદી તું કઈ કહેવા માંગે? કહેવાનું બીજું હે શું કહે કઈ દી કે કઈ દી દાદી તો કઈ દી કહેવાની. અમે રસોઈ અહીંયા જ બનાવીએ. અમારી મમ્મી પણ ઘેર બનાવેલું છે પણ ત્યાં બધું અંદર શું ને પ્લાસ્ટર કરેલું છે એટલે અંદર ચૂલે જાય ને તેમાં પ્લાસ્ટર બધું બગડી જાય ધુવાડો લાગે તો. એટલે ને અત્યારે ગેસ લાઈન આવેલી છે ને તો ગેસ લાઈન આવેલી છે તો પછી તે બધું કરી દે ગેસ લાઈન વાળા. હજુ બાકી છે કરવાનું ગેસ લાઈન વાળા. આ અમારે મંથુ ઉઠી પડ્યો છે. આ મારે સ્કૂલમાં જતો. મંથુ જય પરમાત્મા બોલ બોલ હાથ જોડ બોલ. જય પરમાત્મા. જય પરમાત્મા કરો. જય પરમાત્મા. જય બજરંગી. જય પરમાત્મા બોલ. નહીં બોલવાનો. જો અમારો અંશ જો કેવો કરતો છે. જો અંત બોલ. જય પરમાત્મા બોલ. બોલ જય પરમાત્મા. અમારે મંથુ તો નહીં બોલવાનો. અમારે અંશ બોલે. ચાલ ચાય પીવાનો. ચાય પીવાનો. ચાય પીવાનો. અમારે એને છે ને અમને સ્કૂલમાં જવાનું છે બેટાને. અમારે દાદી તમે કઈ કહેવાના તમારે આગળ જન્મમાં કેવું ખબર